જય ભીમ જય સરદાર। જો મિત્રો, આજે ભાવનગર જિલ્લાના દેવી પૂજકના પ્રમુખ બની અને ફોન કર્યો હતો, જે છે ભાઈ રવિભાઈ દેવી પૂજક। હું ભાવનગર જિલ્લાનો દેવી પૂજકનો પ્રમુખ બોલું છું અને દેવ વિશે વાતો કરતાં કરતાં મારી નાખવાની ધમકી કરી કે તારો ટકો કરીને ફૂલેકું કાઢવું છે। આ તમારા બાપની પેઢી છે, હાલ કાયદો છે, તમે ભણ્યા નથી, તમે જંગલમાં હાલા મારવાન ખેતર મારવાન ધંધો કર્યો એટલે ટકા કરીને ફેરવાય। તમારા બાપનો બગીચો નથી કે તમે કોઈને ટકા કરીને હામૈયા કરો અને ફૂલેકા કાઢો। ફૂલેકા કાઢવામાં માની મા યાદ આવી જાય, બાપાનો બાપો યાદ આવી જાય કે તમને અટણા ભારત દેશની અંદર હાલ કાયદો, પોલીસ, અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા, નામદાર કોર્ટ છે। જે કોઈને તકલીફ હોય તો કાયદા થકી પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ, પણ તમે ગુંડા બનીને કાંઈ તમે તમારી સમાજમાં કાંઈક આમ ઓલા હાથી બનવાની કોશિશ કરો છો। એ હાલા મરે, આ હાલો નથી કે મેવટા બાંધી મારી નાખો, તેતડા નથી કે એને તરતર કરતા પતાવી દો, જિંદગી બગડી જાય। પૂછી જો હારા હારા હતા એ જેલમાં છે, હજી છૂટ્યા નથી। આસારામ બાપુને માંડ જામીન થયા છે, કેમ થયા છે ખબર છે? એટલે હજી ખબર ન હોય એટલે કે આપણે ખાલી આમ સમાજમાં રૂડા બનવા માટે, સમાજની અંદર સારા આમ મેસેજ પહોંચાડવા માટે અમે મનસુખભાઈને આમ કહી દીધું, અમે મનસુખભાઈને તેમ કહી દીધું, ઓડિયા વિડીયમ વાતું થાય, પાણીયારીના થતા નહીં કોઈ, અને એમાં બરોબર નહીં થાય। આ તમારી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપીશ, તમારું રેકોર્ડિંગ પણ આપીશ અને તમારા મોબાઈલ નંબર પણ આમાં મૂકું છું કે તમે ખાલી વાતો કરીને પછી પાછા એકાબીજા વાતો કરીને આમ સમાજની અંદર ખોટે ખોટા હીરો બનવાની કોશિશ કરો છો। હીરા ન બનાવ્યો, હીરા બનવું હોય ઘંટીએ ઘા આવવું પડે તો હીરો થવાય। આપણે રોડમાં રખડીએ છીએ, હારી પંખા વગરની સાયકલ નથી, ઘરે રેકડીઓમાં કેરા વેસો છો, ઓલી દ્રાક્ષું બોર વેસો છો, પાછા તમે રાણા થઈને રખડો છો અને મારી નાખવાની ધમકી મારો। એ ખારેક વેસો, નારિયેળ, કેરાન, બટાટા વેસો, રીંગણા બટાટા બકાલાને ધંધો કરો, બાકી બીજું બધું રહેવા દો। એમ આમાં હેલું નથી, કેમ કે એ બિઝનેસમાં ફેર છે, બાંધવાની વાતો કરવી ફેર છે, ફોનમાં ધમકીઓ કરવી ફેર છે, કેમ કે આ ફોનમાં રેકોર્ડિંગ છે, તમારા મોબાઈલ નંબર છે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપશું। હવે ફૂલેકા કાઢવું હોય તો કોટલા સામાણી પોલીસ સ્ટેશનમાં જવાબ દેજે કે કેદી ફૂલેકું કાઢવું છે। એટલે તમે ધર્મ થકી દેવના નામે, રખાદાદાના નામે, પાસાદાદાના નામે, ભેસાસુરના નામે આવા બધા લફડા બંધ કરી દો અને ડાયા થઈ જાઓ। તમારી કોઈની તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, કોર્ટમાં જાઓ, પણ દેવના નામે આવા જે કાંઈ ધંધા કરવા છે, દેવના નામે કુકડા કાપવા છે, દેવના નામે પાડા કાપવા છે, કોઈ દેવી દેવસ્થાન માંસ મટન ખાતું નથી। તમે એના નામે તમારો ધંધામાં ભાગલા પડે છે, તમને પબ્લિક થાય છે, એટલે તમે સીધા આમ મારવા માટે ઉતરો છો, કાયદો હાથમાં લ્યો છો, એટલે એ સારું નથી। થોડુંક વિચારી લો, કોઈ વકીલોની સલાહ લ્યો, પોલીસ સ્ટેશનમાં જઈને પૂછો કે મારા હામૈયો કાઢવું છે, મારા ટકો કરીને ફૂલેકું કાઢવું છે, સાહેબને જઈને પૂછી લો, નજીકનું પોલીસ સ્ટેશન હોય કે સાહેબ આવું કરી શકું, એવું પૂછી લો, વકીલોની સલાહ લઈ લો, કાયદાની જરીક માધ્યમમાં રહીને પછી વાત કરાય। બાકી તમે એમ કે હું આવું રેકોર્ડિંગ કરીને મારી નાઇટમાં બતાવવા જાઓ। ઉનાકાંડની અંદર ગૌરક્ષકોએ કામ કર્યું હતું, ગૌરક્ષકોનું હિત જાળવવા ગયા હતા, હજી એ છૂટ્યા નથી। ભાઈ ગાવું આડ્યું ન પડી, ખૂટિયા આડા ન પડ્યા, એટલે આ ગાવુંના નામે, ધર્મના નામે કાંઈ હાથમાં લાકડા લ્યો, પછી ત્યાં આગળ રોવા બે અંદર, ત્યાં ભાષો દાડો છોડાવવાનો હોય ને રકો દાડો છોડાવવાનો આવે જામીન માટે। કુટુંબમાં હજી કેટલાય હળે છે, પૂછી લીજો હગા કુટુંબમાં કોઈ જેલમાં ગયા હોય, આ કરાય કે નહીં? એ જેલ છે ને મોટા મોટું મોઢ છે, ત્યાં રકો દાડો બહાર રહી અને ભેંસો દાડો બહાર રહી, ગેટની બહાર અંદર ન આવે। કોઈ મેલડી અંદર ભેગી જામીનમાં આવી હોય, કોઈ રકો દાડો જેલમાં ભેગો આવ્યો હોય તો એકાદો બતાવજો। એ બધા દેવ છે, એને ખબર નથી, દેવના નામે ડિડક્ટ કરવાના, એ બધા બંધ કરી દો અને મારી નાખવાની આવી ધમકી કરોમાં। આ ઓડિયાની અંદર જેટલો બને એટલો શેર કરજો। આ મોબાઈલ ઉપર જાગૃત નાગરિકો હોય, જે આવા ધર્મના ધુતારાઓ, જે ભુવા ભરાડીઓ, જેને આવા માંસ મટનના બોકડા કાપવાનું જે કંઈક આવું કરતા હોય, એને ફોન કરીને સમજાવો કે કઈ દેવે આવું કામ કર્યું છે, ક્યાં દેવે તમે ફૂલેકા કાઢવાનું કીધું છે, ક્યાં દેવે મારી નાખવાની ધમકીઓ કીધી છે। પણ જરીક આવા નામના ડિડક્ટ કરી અને ભુવાન માતાજીના નામે ભવાડા કરોમાં। એટલે આ ભાઈ પ્રમુખ છે, આ દેવી પૂજકનો પ્રમુખ બનીને આવ્યો છે, પણ ત્યાં તો લગભગ રીંગણા કા બટાટા વેચતો હોય છે। એટલે આ બટાટા વેચવાવાળાને તમે જરીક ફોન કરીને કહો કે રીંગણા બટાટા કેમ વેચાય। આ ભાઈ પ્રમુખ બનીને આવ્યા છે। જેટલો બને એટલો વિડીયો તમારા સગા કુટુંબમાં, મિત્ર સર્કલમાં બધે શેર કરો, જેથી કરીને આવા અંધશ્રદ્ધાના જે દલાલો હોય, ધર્મના જે દલાલો હોય, એને ખબર પડે કે ભાઈ દેવ થકી આવા કામ કરાય કે નહીં। જય ભીમ, નવું બુધાય, બને એટલો વિડીયો શેર કરજો। This call is now being recorded. हेलो। हाँ बोलो। मनसुख भाई। हाँ नमस्कार। नमस्कार, कौन बोलो? रवि सोलंकी बोलूं शिवरથી। बोलो भाई, કઈ સમાજમાંથી? ટાઈમ હા કઈ સમાજમાંથી? ટાઈમ છે તમારી પાસે? 5-10 મિનિટ વાત કરી છે।
એ કોઈ સમાજમાંથી બોલો? દેવી પૂજક સમાજમાંથી બોલું છું. હા બોલો. શિવનો પ્રમુખ બોલું છું દેવી પૂજકનો. હા એનો તમારે 5 મિનિટ એક બેઠક કરી હતી. બેઠક કરવી છે કે વાત કરવી છે? વાત જ કરવી છે. બેઠક ફેર ને વાતમાં ફેર. હા ના રાઈટ વાત છે તમે. તમે પ્રમુખ છો એટલે તમે કહો બેઠક એટલે સામે સામે બેહવું અને આ છે ને એ વાત કરવી. આપણે તમને રૂબરૂ મળવું હોય તો આપણે કેમ થાય? રૂબરૂ મળવું હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ છે કે શેના માટે મળવું? વાતચીત કરવા માટે તો ફોનમાં વાત બધી ન થાય ને એમ થાય. હા તો એમાં એમ છે મનસુખભાઈ, મારી વાત સાંભળો. હા અમારી ઉપર વાત હોત ને હે તો અમારી ઉપર વાત હોત ને તો ફોન માં પતાવી દે. હા પણ અમારા ધર્મ ઉપર વાત છે ને એટલે અમારે રૂબરૂ પતાવી પડે એમ છે. તો નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં આવી જાવ નકર આમાં હું અહીંયા તો ના, ત્યાં બહાર તમારે તો તમને મળવું છે મારે. પોલીસ આપણને સ્ટેશન પછી ગાડી તો ના હાલે. અહીંયા પોલીસ સ્ટેશન અહીં બહાર પોલીસ બેઠા છે ત્યાં રોડ માં પૂછજો કે મનસુખભાઈ મળવું છે એટલે તરત જ મળાવી દે. એવું છે એમ ને? હા બે જગ્યાએ પોલીસ છે એમ જ્યાં અમારા રખાદાદા રોડ માં ધ્યાન રાખતા હોય તમે આવો ને. હા અમારે લખા દેતા રોડ ઉપર ધ્યાન રાખતા હોય ને બધા ધ્યાન જ રાખતા હોય અમારે. એટલે ઈ ત્યાં આવો ને એટલે તરત જ પૂછશે કે તમે માતાજી પર ને અમને બધો વિશ્વાસ તમે હોય ને તો તમે ફોન કરો. ત્યાં રોડ ઉપર છે ને ખાટી મામા બેઠા છે એટલે એને તમે પૂછજો કે મારે મનસુખભાઈ મળવું છે એટલે તરત જ તમે ને ત્યાં બોલેરો તૈયાર રાખ્યો હોય તમારે કઈ લઈએ ને તમારે જવું નહીં પડે લઈ જ જા. એમને વાંક ગુના વિના લઈ જાય બોલેરા વાળા. ત્યાં પોલીસ નો બોલેરો હોય પડ્યો હોય આપણી માં બધું કમ્પ્લીટ આવી રાખ્યો શીશોડો એમ છે. આ પણ ખાટી વર્દી હોય તો ગુનો બતાવીને તો લઈ જતી હોય ને. તમે સમજતા નથી તમે મળવા આવો છો હા એટલે તમે મળાવે ને પોલીસ સ્ટેશન માં મળાવો આમ તો તમે મને મળી ન શકો. કેમ? એ તો વાત છે યાર. એટલે તે એમ છે કે ફોન માં તું બધું વાંચી ખાસ એવું છે ને તો બધું. નહીં ત્યાં પોલીસ અરે તમે રૂબરૂ પોલીસ સ્ટેશન માં કાયદે હામાં બિહાર છે. મારી વાત સાંભળ અત્યારે લગી મનસુખભાઈ કહેતો હતો. પણ એમાં હું તું કરશો તો નહીં મજા આવે. હા કેમ? નહીં હું તો કેમ કે એવા નબરી કક જેવી જાય તેવી એવી જેની સ્વભાવ હોય એની વાત ન કરે. એટલે હું તું મને હલકત જાય સમજે છો? તમે સમજતા ને તમે હું તું કરવા માંડો એટલે નબળી જ્ઞાતિ હોય એ. તમે આમ એરડા હોય એરડા એને એરડા જ કહેવાય કઈ એને એમ ન કહેવાય કે ઓહો આ તો જો કેવો આંબો જામ્યો. એરડા ને એરડા જ કહેવાય. એ તો તમારા સૂર ઉપરથી તમારી ભાષા ઉપરથી તમારું તારણ નીકળે કે બાકી તમે એમાં તમે ગાયરું બોલવા માંડો તો જેવી જાય તેવો સ્વભાવ. ના એમ જો મનસુખભાઈ તમે કઈ વાંક ગુનાની મને ગાળ તો દઈ શકો નહીં ભાઈ. તમે અત્યારે હું તું પેલા તમે અત્યારે છે ને મીડિયા હું તું મીડિયા કરવા એટલે તરત હું તું છે ને ઈ નબળી જ્ઞાતિ છે એટલે ઈ જેવી જાય તેવો સ્વભાવ. એવું નથી તમતારે આપણે કઈ બીક નથી લાગતી તમતારે. સોશિયલ મીડિયામાં ચડાવો તો તમતારે છૂટી છે તમતારે. આખી વાત તમે એમાં સોશિયલ મીડિયામાં ચડાવો કે નો ચડાવો જે છે ઈ મારામારી શબ્દની છે. આ શબ્દની મારામારી છે. કોઈ દેવ બચાવવા આવે નહીં અને તમારે દેવમાં જ ભરોસો દેવને જ મોકલજો તમે કેમ ફોન કરો? પણ દેવ તો આવશે તમને પોતે ખબર છે કે દેવમાં કઈ કાઢ લેવાનું છે નહીં આપણે જ જવું જો અને આપણે જ બાંધવું જો તો દેવ મને મૂંગો પેડો નોકરી સારી થાય. રખો દાદો આવે રખા દાદો સીમાડો સાંડી જાય આ બાજુ નો આવે એને ખબર છે બહુ તકલીફ વાળું છે આ. એમ નહીં મારા રખા દાદા નું તારી પાસે મોકલું તારો જીબડો કાઢી નાખ્યો તો પછી તારી જીવનની બારી જ ન લઈ જાય હસો નો નીકળે. એને ખબર છે કે આપણું હાલ એમ નથી જો હમણાં આવેદન નો દેવો પોલીસ સ્ટેશન માં જાવ તો ઈ રખા દાદા ની એક આઈટમ નથી. તમારું બધાને કહેવાનું એમ છે કે તું માતાજી નથી ડરતો એમ છે ને? અમે ક્યાં કહી તમે માનો ને તમે કહો હું તો મારી પોતાની વાત કરીશ હું તો અમારા રખા દાદા હારે વાત કરું મેં તમારા રખા દાદા ને થોડું કીધું. પણ તું કેમ અમારા રખા દાદા ને તમારા રખા દાદા શું ફેર હતો? અમારો રખો દાદો છે ઈ તો અમારા બાપ દાદા નો હોય તમારે ને અમારે નાઈતે નેડો નહીં અને તમારો રખો દાદો મને હું કામ આવે છે રખા દાદા નામ આવતું હોય તો પણ અમારામાં રખો દાદો પૂજાય ભેંસો દાડો પૂજાય પાડા પીર પૂજાય કેટલાય પૂજાય કઈ તમારે ને અમારે થોડું કઈ તમારો રખો ને અમારો રખો ફેર નહીં. હવે કોઈ સોશિયલ મીડિયામાં ચડાવ તો પ્રોબ્લેમ નથી ને કાંઈ તમને? ના મને કઈ પ્રોબ્લેમ ગમે ત્યાં ચડાઈ ગયું કેમ કે અમારો રખો છે નહીં જુદો આવે તમારો રખો જુદો. તમે અટાણે અમારી હારે પાણી પીતા નથી તમારો રખો દાડો મારે શું લેવા દેવા ઈ ની હારે તમે અટાણે અમારી હારે અફડછેડ કાઢતા ઈ રખા દાડા ને મારે અહીં શું કરવો? મારી વાત સાંભળો મનસુખભાઈ. હા તમે જે સોશિયલ મીડિયામાં તો બધું વાંચી ખાવ છો બરાબર હોય સોશિયલ મીડિયા ભૂલી જાઓ કારણ તમે વાયરલ કરવાનું કીધું હું વાયરલ કરું વાંધો નથી તો તમે શું કઈ માતાજી રખા દાદાની ચેનલ છે સોશિયલ મીડિયા જ કહેવાય એને તમે વાયરલ કરો ને તમે સોશિયલ મીડિયામાં તમે ચડાવવાનું કીધું નહીં. એટલે વાયરલ તો વાત થાય વાયડાય નહીં વાયડાય નહીં મનસુખભાઈ વાયડાય નહીં વાયરલ સાંભળી લ્યો એ ભાઈ એ સાંભળી વાયડાય નહીં
વાયરલ કાના માત્ર નો ફેર છે. એને શેર કરતા આવડો પડે આપણે. હા કરો શેર, તમે શેર કરો, ચડાવો. હા. રખા દાદા, ભેસા દાદા, જેટલા દાદા હોય એટલા, બાકી મનસુખ દાદા બોલો એમાં કાંઈ ન હોય બીજું. હા મનસુખ દાદા. તો મનસુખ દાદા એડ્રેસ તો આપો પાકું તમારું. એટલે મારું એડ્રેસ આ તમને બધે કીધું તો ખરા. હકીકતમાં મનસુખ દાદા તમારા હમ કાંઈ કહું પછી કાંઈ આ તો તમે અત્યારે છે ને મારે અમદાવાદ હું હાઈકોર્ટમાં આપણી છે ને ઓફિસ છે. તમારી યાર પછી કાંઈ મનસુખ દાદા સાંભળો, આપણે હાઈકોર્ટ છે ને હાઈકોર્ટ. એડ્રેસ આપો લ્યો તમ તારે. હા તો મારે સમજો અત્યારે છે ને હું હાઈકોર્ટ છું. જો હું મનસુખભાઈ તમને એમ કહું છું, 17 ની પેદાશ નથી, હું 1 ની પેદાશ છું, બરાબર? અરે કદાચ 17 ની હોય તો એ આપણે નથી ખબર ન હોય, એ તો મને ખબર હોય. હું તારી જગ્યાએ રાત 20 જણને સોદું બનાવું તો મારું વધારે હાલે નહીં માર્કેટમાં, બરાબર? તમે આખી વાત સમજો. હું એમ નથી કહેતો, કદાચ 2-3 બાપ ફેરવા હોય, સાંભળી લો, કદાચ બાપ ફેરવા હોય ને તો એ આપણે ખબર ન હોય, એ તો માં ઓળખાણ કરાવે, કેમ કે ઈ સંસ્કૃતિનો નિયમ છે. માં નો કે કોઈ દી માં કે એમાં ભરોસો રાખવો પડે. માને એમ કહો કે નાના મારી આ મારો બાપ હોય એવું મને લાગતું નથી, એવું તમે શંકા કરી શકો? મને નથી લાગતું ને કે એક બાપની ઓલાદ હોય છે, મને નથી લાગતું સાહેબ. કેમ થાય? મારી વાત ન કરો, કેમ કે મારી વાત એટલો પેતરા શોધી છે બધા. તમે આખી વાત મારી વાત તમારે ન કરાય. જો જાતમાં જ ન જતા, છેડે જાતમાં જ ન જતા, છેડે ઓલા નથી કહેવત છે કે વૈષ્ણવ નો થાય, ઈ ન કહેતા હો. કેમ? કહેવત છે કે આ વૈષ્ણવ નો થાય એમ. આ નાઈટ વૈષ્ણવ નો થાય એવું આગલો શબ્દ તમે છોડી દીજો. વાયલો એક હું કહું છું તમને. એવી વાત નથી. સાંભળો, નકરી કહેવત છે ખબર છે કે આ જાત છે ને છેડે વૈષ્ણવ નો થાય, આગલો શબ્દ તમે છોડી દીજો થઈ જાય બે ભેગું. ના ના, તું તારી જાત સાવકાર નીકળી એમ કેવાનું છે ને? ના ના, આ જાત વૈષ્ણવ નો થાય, વૈષ્ણવ નો થાય ખબર પડે? હા. એટલે ઢીલા ટરો ટપકા કરો, ડાકલા વગડો બધું કરો, પણ વૈષ્ણવ નો બની શકો. વૈષ્ણવ બનવું હોય તો આ જાતમાં ન થાય એમ. હા. દેવીઓના ઠેકા લઈને નીકળી, દેવીઓના નામે ડીંડક કરી. બાકી અમારે તમારે કોઈ દેવીઓ અમને કઈ વાંધો નથી, મેં તમારી દેવી કીધું નથી. અમારી દેવીઓ ન કોઈ કરીને તમારે હું લેવા દે? મારી વાત સાંભળો તમે. મારા ઘરે દેવીઓ અમે રાડા રમી તો તમારે હું લેવા દે? અમારી સમાજનો અને અમારા ધર્મનો વિરોધ કરો એ વાત ફાઇનલ છે. તમારી નાઈટને અમારે કશું પાણી પીવાનો વ્યવહાર નથી. હું તમારી દેવનો વિરોધ કર્યો? તમારી નાઈટ તમે અટણ જીવતા પાણી નથી પીતા, તમારી દેવી મારા ઘરે આવે કોઈ? તમે આખી વાત તમે મારા ઘરે પાણી પીતા નથી. સાંભળો, તમે કોઈ દલિતોના ઘરે, વાલ્મીકના ઘરે પાણી પીતા નથી. તમારી દેવી અહીં આવતી ને નગટી કહેવાય ને, એ અહીં આવો તો હા, ઈ કોઈ દી અમારા ઘરે પાણી પી? તમે પાણી પીતા નથી ને તમારી દેવી તમારી કરતા મહાન હોય, અમારા ઘરે આવે અને અમારા ઘરે આવવાથી હારી લાગે. તમે સમજો છો? તમે નથી આવતા, ઈ તમારી દેવી આવતા, એનું સન્માન કેવું થાય? એમ મારું કહેવું. એટલે તમારે તમારી દેવીને અમારે કાંઈ લેવા દેવા નથી. તમે જેટલા ફોન કરો છો હાવ ખોટા ફોન કરો. કેમ કે તમારે અમારા નાઈટે નેડો નથી. કેમ કે અમારા તમારે કોઈ દી જિંદગીમાં ભેગું થાય એમ નથી. કેમ કે અમે બધા શિક્ષિત ને સમજદાર વ્યક્તિ છીએ, તમે બધા અભણ માણસો. એની હારે અમે જ્ઞાન કરીને અમારી વ્યથા વેડફાય. મારી વાત સાંભળો, એટલે અમે અભણ જેવી નાની જાત જેવી એ તમે મન ફાવે એમ કરી શકો એમ ને? અમે હું મન ફાવે એમ કર્યું? અમે તમારું સન્માન કરી. મેં તમારે જો અટણ તમારું સન્માન ન કર્યું? આ તમે વાત કરો સરનામથી કરો મારી યાર તમે અભણ છો એટલે અમે તો અજ્ઞાની હારે વાત કરી. શું કરી? હાલો તમે મને કહો. તમારી હારે હું અટણ કહું કે અટણ ઇંગ્લિશમાં વાત કરું કે ભાઈ આર્ટિકલ એક્ટિવિસ્ટ તરીકે હું તમારી હારે વાત કરું તો એ થાય? હું હાલો મને કહો, હું તમારી હારે અત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ મનસુખ રાઠોડ. હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ નો મને જવાબ સમજાવો છે. હાલો જઈને પૂછો છે રકા દાદા. એમ ના આવે છો જો પાછું ગપા મીડિયા મારો. હું તમને પૂછું એનો જવાબ દો. હવે તમે કહો છો કે તમે કોઈ બીજી વાત. હું તમને એમ કહું છું હું આરટીઆઈ એક્ટિવિસ્ટ બોલું છું એટલે એનો મરતો હું થાય એમ કહું. પણ નીકળી પડ્યા છો કહું છું સાહેબ. આ ભણેલ ની વાતો છે. ખોટા કરો માં આ કરતા હોય કરો. રકા દાદા ને ભેસા દાદા ની ખબર હોય, આ મનસુખ દાદા ની ખબર ન હોય. બહુ અસડના પેટનો છે, આમાં હાલે એવું નથી. તો એમાં મને એટલી ખબર પડે મનસુખભાઈ, 17 ની ઓલાદ હોય ને 17 ની. ઈ તમે જાણો. ઈ તો તમારી મમ્મી તમે એકાબીજા વાત કરી. મારે ઈ ન કહેવાય. કેમ કે હું તમને ઓળખતો નથી. મારે તમે એવું ન કહેવાય. તમે 17 ની ઓલાદ લાગો છો. તમે મારી વાત તો એનું કારણ છે કે આમાં હવે અમારે તમારે નાઈટે નેડો નહીં. એટલે તમે મને જ ઓળખતા નથી. એમાં બીજી ક્યાં વાત કરે? તો છેડે જાતમાં ગયા ને, છેડે જેવી જાત હતી ઈ ભાષા વાપરી ને. ઈ આમાં એમ છે પણ ભાષા ફૂકી ગઈ. એવું કરવું ભણે ભાષા ફૂકી ગઈ હતા ત્યાં આવીને ઉભા રહ્યા. કદાચ હોનાની દુકાનમાં રાખો બાપા. હાવણી હોય ને, હાવણી કચરો વારવામાં ચાલે. એટલે હાવણી જેવી જિંદગી જીવોમાં હારી જીવો. સાચી વાત છે. એટલે એમાં કચરામાં રહ્યો.
અમારી જિંદગી છે તમને કેમ નથી જીવા દેતા તમે? તો જીવો ને તમે. મેં ક્યાં તમને કીધું તમે માતાજી પૂજો, ડાકલા વગાડો, પગે લાગો? તમને અમારી જિંદગી માટે તમે પગ કેમ કાઢો? હું ક્યાં કાઢ્યો મેં? હા, મેં ક્યાં કાઢ્યો? સમાજનો વિરોધ તો કરો. અમારી સમાજનો આ દેવી પૂજકની સમાજનો વિરોધ તમારી થાય દેવી કેમ? પૂજક કઈ સમાજ છે? અમે પોતે દેવી, હું પોતે દેવી પૂજક બોલું છું. રખા દાદા અમારામાં આવે છે. તો રખા દાદા મારામાં આવે છે. મારું નામ રખો હતું. સાંભળી લ્યો, મારા બાપાએ મારું નામ રખો રાખ્યું. પછી અમે નિશાળીમાં બધા મારા દાંત કાઢતા, જો રખો આવ્યો એટલે મને લાગી શરમ. એટલે મારા બાપાને કીધું, મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવું, એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું. એટલે મનસુખ ઉર્ફે રખો છે. હા, તો જન્મ તારીખના દાખલામાં નામ હશે ને રખો? હા દઉં તમે એની આધાર કાર્ડ ની ઝેરોક્ષ મોકલું. હા, વોટ્સઅપ કરજો મને. હા, એટલે તમે રખો, તમે ભગવાન તમારો માનો છો, પણ હું તો માણસ છું. હા હા, મારું નામ રખો છે. રખા ગોવિંદ. હા આ મનસુખ ગોવિંદ પછી મને રખો ગોવિંદ હરકું નહોતું હતું. નગર અમારે ગણતરી હતી સિંહ લગાડવાની. કીધું છે ને આ બધાય કીધું કૃપાલ સિંહ, દલપત સિંહ એવા બધા નામ. એટલે મારા બાપા મારે સિંહ લગાડું, પણ મારા બાપાનું નામ હતું ગોવો. તો ગોવો સિંહ કરવા ગયા તો કોઈ વખતે ભેગું જ નહોતું. ગોવો હા સિંહ બે જુદા પડતા હતા. એટલે એમાં અમે સક્સેસ ન ગયા. પછી મારા દાદામાં રાખું દાના સિંહ, તો કોઈ તોય ભેગું નહોતું. ગોવા સિંહ, દાના સિંહ મેં ભાઈ કરી. આપણું જાણી પાનું ફાટી ગયું, આખો આંકડો તૂટે, કોઈ વાતે ભેગું નહોતું. નકર અમારે તો આમાં રખો રાખવાની ગણતરી જ નહોતી મારી. કેમ કે અત્યારે તો મારા ભાઈના છોકરાનું નામ છે ને પૃથ્વીરાજ છે. મારા છોકરાનું નામ છે ને યશવંતરાજ સિંહ છે. કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું. કેમ કે અમે બધા જંગલમાં રખડીએ એટલે સિંહ ને બધા ભાઈઓ થઈ. ઓમ તો જનાવર જેવું નામ થાય, પણ તોય મેં બધા લગાડે છે તો આપણે લગાડી. મનસુખભાઈ ગમે થાય એકદમ મુલાકાત કરી જો તમારી. કોણ હતા? એકદમ ગમે બોલો ભાઈ, બાજુમાં કોક કઈ છત્રી હતા તો અમે બત્રી થોડા છીએ, અમે છત્રી છીએ. હા અમે બત્રી નથી, અમે છત્રી છીએ. બત્રી તો મોઢામાં રાખી છે, હા બાકી બધા અમે છત્રી. વરસાદમાં કાયમ લાગી, ભીમાં કાયમ લાગી, બધે. હા બત્રી મોઢામાં, છત્રી બારે, અને એક ગોવાની છત્રી. એક આ ઉનાળામાં દ્રાક્ષ ને કેળા વેચે એ છત્રી. તમે કઈ છત્રી હારે વાત કરવા માંગો છો? ના, અમે કોઈ છોકરી હારે વાત જ નથી કરવાની. તો હું તમને કહું. કામ છે મનસુખભાઈ વાત કરી. હા મનસુખભાઈ બોલો. હવે આ સિવાય કઈ કહેવાનું છે તમારે? હા મારે એક જ વાત કરી છે. સમાજ માટે તમે કેમ વિરોધ થાય? હે? ઈ કહેવા માંગુ. અમદાવાદ આવી જાઓ, હાલો ગમે ત્યારે મળી. પછી તમે અમારા સમાજનો વિરોધ કરો છો એ તમે મને જણાવજો. તમારી સમાજ કોઈ છે જ નહીં, હું તમારી સમાજ નો જ છું. સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો. હું દેવી તમે પૂજક બોલું. સમાજનો વિરોધ કરો. નહીં, સમાજનો વિરોધ ન કરે. સમાજનો વિરોધ કરતો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. આ રખા દાદા અમારી સમાજના છે. રખા દાદા અમારી સમાજ, મારી સમાજમાં કેટલાય રખા છે, તમે જોયા નથી. અમારા ગામની અંદર 3 રખા છે. એક હું છું, હા એક મારા બાપા કાકાનો દીકરો, ઈ નામે રખો. અમારામાં આવા નામ રાખતા, પણ અમે તો એ બધા શું છે રખો ને ગોવો ને દાનો ને એ બધું, પણ અમે એ બધા નામ કાઢી નાખ્યા. હા હવે એ નામ અમે રખવતા જ નથી. કેમ કે ભૂંડા લાગી ભાઈ રખોટણ કોઈ ઘરે મારા છોકરાનું નામ હવે અમે હામાં રૂપિયા દઈએ તોય ન રખો રાખી. કેમ કે એ ભૂંડું નામ કોણ રાખે? એટલે ભૂંડું છે એમ ને? રખો બે જ અક્ષર, જેવી નાય તેવા નામ હતા. ગોવો, પાલો, દૂધો, માયો, મેપો, જેઠો, આલો, પાલો, આ બધા નામ બધે બકડકો માં દેતા હતા. ટીડો, હવે એવા અમે નામ અટણ નથી રાખતા. અટણ અમારું નામ બધા મનોહરમાં, મારું નામ અટણ મેં ફેરવી નાખ્યું, મનોહરસિંહ કરી નાખ્યું. સમજી ગયા? નકર પેલા મનસુખ હતું. મનસુખ ગોવિંદ માંથી હમણાં એફિડેવિટ કરી. પેલા રખો હતું, રખામાં એફિડેવિટ કરી અને મનસુખ કરાવ્યું. હવે મનસુખ માં પાછું એફિડેવિટ કરીને મનોહરસિંહ કરાવ્યું. મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા. ગોવિંદસિંહ તમે એકવાર જોવો ને તો તમને મજા જ એવા કરે. પછી મેં ગોવો કાઢી અને ગોવિંદસિંહ કરાવ્યું. આ મારું દીકરું કીધું નામમાં ભાઈ એક આંકડો તૂટતો તો પાછું સોગંદનામું કરાવ્યું. એટલે તઈ માંડ મેચ થયો. નગર દાનાસિંહ, ગોવાસિંહ કોઈ વાતે ભેગું નતું થતું. એટલે પછી મેં પાછું સોગંદનામું કર્યું. સોગંદનામું કરાવી મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા લ્યો. આવી રીતે અમે નામમાં બહુ ગલાણા. નગર મારું નામ અટણ રખાસિંહ ગોવિંદસિંહ કોઈ વાતે ભેગું ન થાય. આખું કુટુંબ બરબાદ થઈ જાય. આમાં કરો રખાસિંહ કરવું થાય જે મને કહ્યું. હાલો મને રખાસિંહ એક કરીને બતાવો, તમારો દીકરો થઈ જાવ.
તમે એકવાર મને રખાસિંહ કરીને બતાવો છો, કોઈ વાત નહીં છે. મારું નામ રખો હતું. મેં મારા બાપાને કીધું, મેં કીધું આ નામ તો કે તારી ફૂઈએ રાખ્યું. મેં કીધું, મારી ફૂઈએ બુદ્ધિ વગર નહીં, તમે બુદ્ધિ વગર. આવું નામ બાપને ઘરે રખાય એટલે માણસ કેવા નામ રાખે. એટલે પછી મેં રખો કઢાવી અને મનસુખ કરાવ્યું. પછી મનસુખમાં છે ને બધા માણસો તમારામાં નો શોખતું હોય પણ અમારામાં અમારા ધર્મનું નામ શોખતું હોય તો તમને શું પ્રોબ્લેમ તો ભાઈ તમારામાં રાખો ને. મેં તમને એવું કીધું કે તમે મેં મારામાંથી રખામાંથી મનસુખ કરાવ્યું અને મનસુખમાંથી ને અટલ મેં મનોહરથી કરાવી નાખ્યું. મારી વાત સાંભળો, મારી સમાજનો તમારા ફોન આવે છે, તમે એમ કહો ઝૂંપડા પછી તો તમે કહો છો હું તમારો નથી, પણ તમે કહો છો તમે અમારા દાદા. મેં કીધું હું નથી, પણ મારું નામ રખો હતું. બાકી મેં તમારું નામ હશે, તમારા મતલબ તમારી સર્ટિફિકેટમાં નામ લખેલું હોય છે ને લખો લભા કહું છું ગ્રામ પંચાયતમાં દાખલો છે એમ કહું છું. એટલે કાકા કોઈ વાતમાં સમજો છો? આ તો ભાઈ એનો ફોટો મારે જોઈએ કેમ થાય? હા તો એ ગ્રામ પંચાયતમાંથી RTI કરીને માંગી લ્યો. એમ તમારે મંગી દો ને, તમારું નામ છે, મારું નામ મારે તમે થોડું દેવાનું હોય. મારે તો કોર્ટ ને કોર્ટ. કાલ તો એની માથે કાલ સાંભળો એ દાખલામાં કોઈક લોન લઈ લે ને કોઈક ફ્રોડ કરે તો હું તમે તો ભણેલ નથી, બુદ્ધિ વગર છું. હું થોડો બુદ્ધિ વગર છું. એની માથે કોઈક લોન લઈ લે ટ્રેક્ટર છોડાવે તો મારે રખો દાદો હલવાય એટલે લોનમાં. તમારી રાઈટ નથી થતી મનસુખભાઈ, હે રાઈટ નથી થતી તમારી વાત. રાઈટ એટલે તમે એમ કહો કે લોન લઈ લો તમે, હા એટલે અમે તમને શું કે તમે તમે છેલ્લી ક્વોલિટીમાં ગણો છો? આમાં ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય આમાં કેટલા જો વિજય માલ્યા કરોડો રૂપિયા લઈને વેચ્યો તેને હું સેલી ક્વોલિટી તમારે મને નાખો છે આખા ગામને થોડો ના. પણ મારે તમારીમાં તો મને થોડું તમે કોણ બોલો છો હું તમને થોડો ઓળખું છું. તમે ચીટર બોલો છો કે બોલાવો. પ્રમુખ તો તમે કહો છો, મને તો તમે પ્રમુખ તરીકે જોયા નથી. તમને મારું લાઈવ લોકેશન નાખી દો તમને. તમે મારે તમારું લોકેશન ને મારે શું કરવું? મારા ભાઈ તમે આ બધા લોકેશન માંગે ને આ બધું કરે ને એ લુખા તત્વો હોય. એટલે અમે લુખા નથી, અમે સજ્જન માણસ છીએ સાહેબ. અમે કાનદાસ બાપુના માણસો છીએ. અમે તમારા માયલા નથી, અમે દેવી પૂજકમાં નથી, અમે તો દાસ મારા માણસ છીએ. એ ગુરુ મારા દાસી ને તેડી જાજો તમારા દેશ મારે. અમે ઈ માયલા છીએ. અમે કઈ દેવી પૂજકમાં નથી, અમે કાનદાસ બાપુ હારે પડી ગયા. મનસુખભાઈ એક જ વાત કરી છે, મારે તમારી રૂબરૂ મુલાકાત તો મને ક્યાં ભેગા થાય છે કહો ને. તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરો કે મારે મનસુખભાઈ મળવું છે, એટલે તરત તમને ટાઈમ બધું આપી દે. તમારા નજીકનું પોલીસ સ્ટેશન કયું છે? મારા નજીકનું પોલીસ સ્ટેશન શિહોર લાગે. હે શિહોર. ઉભા રહ્યો, હાલો હું તમને બધું કરાવી દઉં. તમારે મળવું જોઈએ તો હાલો તમારું નામ બોલો આખું. હા લખો, હાલો બોલો. રવિભાઈ. હે રવિભાઈ રવિભાઈ બસ એટલું જ નામ હોય ને મારું. બાપુજી નો હોય કઈ એમ નામ આવ્યા બધા પ્રસાદી દીધેલી છે એને બાપુજી છે પ્રસાદી દીધી એમને આવી ગઈ વાત તમારી પાસે પકડાઈ ગઈ. હું કરું રવિભાઈ? હા રવિભાઈ જ નામ છે ખાલી મારું, બાપુજી નથી. એટલે પણ તો તમે તમારું પાકું એડ્રેસ નહીં આપો તમે મને. હું આપ્યું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ, અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં મારી ઓફિસ છે. હાલો બીજું? હાઈકોર્ટ. હા અને ત્યાં હું છું. ઓકે હાલો. ગામડે જાવ તો ગામડે આવી જાવ ને હાઈકોર્ટ મળવું હોય તો આવી જાવ કાલે જ. હા તે કાલ સવારમાં 11 વાગે આવી જાવ. હા 11 વાગે આવી જાવ. તમારા બાપુજીનું નામ બોલો. ના હું ના આવી જાવ પછી. બાપાનું આમ થાય. બાપા રખા દાદા મનસુખ દાદા પણ બધા બાપા શક્તિ જાય વાંથી. જો આ દાદો કેટલો ભારે છે. હા રવિભાઈ બાપનું નામ ગયું. હવે બાપ વગરના પેદા થયા. હવે કાલ તો માય નહીં હોય. અરે દીકરી જ પીડે જો. એટલે કાંઈક નામ પ્રમુખ બોલું છો. પ્રમુખ ના બાપ વગરનો પ્રમુખ કેમ થયો છે મને એ ખબર ન પડી. વાહ રવિભાઈ વાહ વાહ. બાપ વગરના પ્રમુખ વાહ. તારી પાસે કઈ અક્ષરથી તું બાકી બાપ વગરના પેદા થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ વગરના કેવી રીતે છોકરા પેદા થાય મારે કરવા જ માય ગયું ભલે ગામમાં. એમને તમારી મમ્મીને તમારે પ્રમુખ સાહેબ રવિભાઈ તમે ખાલી તમારે મારે ઈ તો પૂછો કે પ્રમુખ પેદા બાપ વગેરે કેમ થાય ઈ તો કયો. તમારે માં નામ છે, તમે રખા દાદા નામ છે જો તમે ન કયો. તમારે રખા દાદા નામ છે, મને તમારા બાપુજીનું નામ દો. રખા દાદા નામ તો તમે બધું રૂબરૂ ન કહું. તો તમે તમારા ભેસા દાદા સુર નામ છે, ચાર દેવી નામ છે. રૂબરૂ ભેગો એ મજરો લેજો માણેક ચોક માં એ મારી તારે સેમી છે યસ વારી રે. એ મજરો લેજો માણેક ચોક માં એ મારી તારે પાડાની યસ વારી રે. એ મજરો લેજો માણેક ચોક માં. બધું અસરોટ લેવડાવવાનું છે તમે. હાંભળે મારી ભગવાની દીકરી તું હાંભળે રે મારી તું બનશું હારે ભેસડા ભરાતી નહીં મારા બાપ બનશો. મારી વાત સાંભળ, તને ટીટોળો ન લેવડાવું ને. અરે તો તારો ટીટોળો પ્રમુખ
પરમુખ તો મુદ્રા છે. તમારા બાપનું નામ ન દઈ એકતા તમે હું ટીટોળી મુદ્રા દીધી એટલે કઈ પાછા પડો. તમે બાપ વગરના પેદા થયા છો એમને તમે બાપ વગરના જનાવર પેદા થયા. આ મને કઈક આનું સમજાવો તમારો દીકરો મરાઈ ગયો. અરે એમાં ઘટે નહીં કાકા, ઘટે થોડું ઘટે તો જિંદગી ઘટે. સાહેબ રાણો તો નો નમો પણ રાણાની સાજ નો નમો. એ નથી કરવી કોઈની હાથી, આ થાવું એ કે લંગડી હાથી રે. આ મનસુખ મારો મનસુખની રીતે રે, એ રખો દાદો એની રીતે રે. હા મનસુખ દાદા, રખા દાદા. હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા. ચાલો ભાઈ, જય પિતાજી. હાલો રાખું છું. હા વાંધો નહીં. હજી ચાલુ રાખો. ના ના, અમે કોઈ બીજા નંબર માં ફોન કરી છે. એકઈ નંબર માં ફોન નહીં આવે. તમારે બધા દાદા બધા પાછા પડી જાવ. આ દાદો એકલો બોલે એટલો સારો વહેરો છે કે તમારે બધા દાદા ને ચડે ખુશ. તમે આ રેકોર્ડિંગ કરીને તમે તમારા ઓલા ગ્રુપમાં વાયરલ કરીને દેવી પૂજક માં તમે કઈ પ્રમુખ પદ મેળવવા માંગતા, પણ આમાં પ્રમુખ પદ નહીં મળે. આમાં મનસુખ દાદા ને પ્રોત્સાહન મળશે. તમે દેવી પૂજક ને હારું લગાડવા માટે થઈને તમે દલાલ ડાકલા બની જાઓ, પણ આમાં તમારું હાલ એવું નથી. આ પ્રમુખ બાપ વગરનો પ્રમુખ જાણે થાય. આ રેકોર્ડિંગ તમે આમનો આખે આખું મૂક્યો ને એટલે બાપ વગરનો પ્રમુખ ઈ કેવો હોય? મા વગરના છોકરા હોય, બાપ વગરનો છોકરો હોય, ધવરાય વગર. અને ઓલું તો એને ધવરાયું હોય ને તો એનું હાલાડા ગાવા પડે કે આ ભમાયું ગો તો ચાંદલો ને દીદા બાઈ ને આઈ વાતા બાળ રે. આ પ્રમુખ બાપા બાપ વગરનો આવ્યો. આ બાપ વગરનો પ્રમુખ પેદા થયો. આમાં શું કરું? મારે કેમ એક કરવા દો પણ થયું નહીં હો ભાઈ. તમારી મારે કડી ગાવી હતી પણ મારે મેળ ન આવ્યું યાર. ના ના, નોટ મેર આવે ને. રાજીનામું દઈ દીધો. તમારો બાપ નથી આમાં. કોક તમે ગોચ છે કઈ બાઈ? છોકરા પેદા થાય નહીં. રવિભાઈ હાલો જે હોય જવા દે. હાલો આપણે બેન સમાધાન કરી નાખી. મારે તમારા બાપુજીનું નામ બોલો. આ બધું તને આપવાનું છે. તમારે રખા દાદા નામ છે. કોઈ રખા દાદા ને કોઈ મૂકી દીધો તો બાપના નામમાં રખા દાદા કરતા મારો શબ્દ જો રખા દાદા ને કોઈ મૂકી દો. તમે તમારે રખા દાદા નામ છે કયો માનો કે રખા દાદા ને એક પૂછો ભાઈ બાપા નો બતાવાય નકર આપણે મરીએ. ચર્ચા કરીશું. આ ફોન માં બધી ચર્ચા સારી લાગે. રખા દાદા ને એક મૂકી. તમે તમારા ભેસા દાદા નામ છે. બધા દાદા હાલો તમારી ક્યાંય માં નામ છે કોઈ વાત તમે બોલો. દાદો અરે જો નો કાઢું તેથી તંત્ર ભલા હમણાં શરમ થશે ને. અરે એમાં કાંઈ ન કરે. મજા કરો ભાઈ તમે માતાજી. અરે એમાં કાંઈ ઘટે નહીં. તેથી જો એમ કહેજે ને મારા સમાજ માટે કોક નતા એમ એટલે માર નાખે એમ. આપણને એટલે જ બધું થાય એમાં પછી એટલે મારી નાખો એમ તો માર નાખો. ફુલેકું કાઢવું છે મારે. એટલે ગામમાં ચોખ્ખું જ કહું છું તમ તારે. એટલે મારું જાહેરમાં ફુલેકું કાઢવું પ્રોબ્લેમ નથી એમને. મારા ગામમાં જાહેરમાં ફુલેકું કાઢવું તાર ગમે ગામમાં મને જ્યાં ભેગો થાય ને એટલે મને માર નાખો છે. ફુલેકું કાઢવાનું છે. એટલે ટકો કરીને કહું જેટલા મારી સમાજના વિડીયો ચડ્યા છે તારી સમાજની તો આપણે બધું સમાધાન જ છે તમ તારે. નહીં એટલે તારે મને માર નાખો છે ભાઈ ને. મારી સમાજના જેટલા વિડીયો ચડ્યા છે ને હા. બધા કાઢી બધું ફાઇનલ. ઈ સમાજનો દલાલ બન્યો છે. સમાજનો દલાલ બન્યો છે દાખલો. દલાલ બન્યો છો દાખલો બન્યો. દેવી પૂજકનો આભાર. દેવી પૂજકનો દાખલો બન્યો છો દલાલ બન્યો છે. તો કે તને કોને 50 રૂપિયા દીધા? એટલે કરતો કરી ખાને હા હાલા મારી ખાને. મારી વાત સાંભળ. તારી સમાજમાં ક્યાંય મોર થામા હમણાં તારો બાપ પોલીસમાં ફરિયાદ દે લાંબી નો થઈ જાય. કેમ? હા તારા ફુલેકા કાઢવા તારા બાપનું રાજ છે. તું કોકના ફુલેકા કાઢ. આવી જાય ને કરે હાલ આવી જા તને. હોશિયારી નો દીકરો થમાન પાણીયારી નો થમાન સમાજમાં ઢીંગા લઈને ટકડીમાં અને ધીરી નો રહે. હાલ આવી જાય અમદાવાદ આવી જા. હાલ અમદાવાદ આવી જા. હાલ અત્યારે પાણીયારી નો આવી જા. હું હાજનું દીશું અહીંયા. હા લે વાંધો નહીં. હા હવે ફાકાળી નો પણ આવો નીકળી જ પડ્યો પ્રમુખ ની શોધી થઈ. તને તો ફાકું છે ને હવે રાખી દે ને હવે. હા હાલા મારી ખાને તે તડા માર બાકી તારા કાઈ નો થાય રાખ.